નમસ્કાર દર્શક મિત્રો, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટી તરફથી જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ત્યારે આજે વાત કરીશું વોર્ડ નંબર 13ના ઉમેદવાર નિધિબેન પટેલ અને શૈલેન્દ્રસિંહ ઠાકોર સાથે. નમસ્કાર, મારું નામ નિધિ પટેલ છે, નિધિબેન કુમાર પટેલ. હું એક આર્કિટેક્ટ છું, હું એક ફિલ્મ મેકર છું, એક આર્ટિસ્ટ છું. આર્ટિસ્ટમાં ડાન્સિંગ એન્ડ સિંગિંગ, કોરિયોગ્રાફી, આ બધા જ પ્રકારના કશે ને કશે જે કલાઓ છે તે મને ભગવાનના દયાથી, એમની કૃપાથી પ્રાપ્ત થઈ છે. એઝ એન એજ્યુકેશન, એઝ એન આર્કિટેક્ટ મને એક વિઝન બચપનથી, નાનપણથી એક વિઝન છે. મારી જન્મભૂમિ બી બરોડા જ છે અને મારી એને કર્મભૂમિ બી બનાવી છે એ જ વિઝનથી કે નાનપણથી મેં જોયું છે કે આપણી જે ઓલ્ડ હેરિટેજ સિટી છે, આપણા ઓલ્ડ વડોદરા છે, આપણું બરોડા સ્ટેટ હતું પહેલાં, ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ, એન્ડ એની છટા જ કંઈ અલગ હતી. આપણા મહારાજા સયાજીરાવ ગાયકવાડે એજ્યુકેશનથી લઈને આર્ટ એન્ડ કલ્ચર, આર્કિટેક્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી જ વસ્તુમાં આપણે આગળ હતા પહેલેથી. સો મને એવું લાગે છે કે મારો જન્મ અને મારો પ્રારંભ એનાથી થયો છે કે આ જ બરોડા સિટીને એમનું જે વિઝન હતું કશે ને કશે એને આગળ લઈ જવું. અને આપણા મોદી સાહેબ કહે છે કે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કરવું, વિકસિત ભારત કરવું, શાંઘાઈ સિટી બનાવી. બસ એના માટે મને લાગે છે કે મેં જે રસ્તો ચૂઝ કર્યો હતો એઝ એન આર્કિટેક્ટ એ બરાબર કર્યો હતો. એનો જે એક્સપિરિયન્સ છે એ મને અહીંયા કામ લાગશે. સ્માર્ટ સિટી ડેવલપ કરવા માટે, ટાઉન પ્લાનિંગ કરવા માટે, સિટી કેવી રીતે રહેવી જોઈએ, હાઉ વી કેન ડિઝાઇન અ સિટી એન્ડ હાઉ વી કેન બ્યુટિફાઈ ઇન સચ અ વે દેટ 150 વર્ષ જૂની જે ડ્રેનેજ લાઇન, જે ડ્રિંકિંગ વોટર, આટલી બધી જે સુવિધાઓ એ ટાઈમ પર જે હતી હવે એને ચેન્જ કરવામાં અને પરમનન્ટ સોલ્યુશન લાવવામાં આ હેલ્પ કરશે. સો બસ એઝ એન આર્કિટેક્ટ હું આવી રીતે આ વિઝન કરીને રાખ્યું છું. સ્માર્ટ સિટીની વાત કરીએ તો હેરિટેજ સાઇટ્સ આપણી બહુ બધી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા જે ઘણા વર્ષો જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા બંધાવ્યા છે. એન્ડ એક બહારથી રશિયા એન્ડ યુરોપથી બધેથી મટીરિયલ્સ અહીંયા લાવ્યા છે. આર્કિટેક્ટ્સ ત્યાંથી અહીંયા આવ્યા છે, સ્પેશિયલ જર્મનીથી આર્કિટેક્ટ્સ અહીંયા આવ્યા છે કરવા માટે. સો આઈ થિંક એઝ એન ઇન્ડિયન આર્કિટેક્ટ આપણા રગમાં ઇન્ડિયન આર્કિટેક્ચર જે હોય છે ને, તમે શિલ્પકલાઓ આપણી જોઈ હોય, આપણા મંદિરો જોયા હોય, એમની જે નકાશી છે, એમની જે આર્ટ છે, એક ડિટેલિંગ્સ મને લાગે છે કે એ રોમમાં બી તમને જોવા નહીં મળે જે અહીંયા જોવા મળશે. એને જ હું આગળ લેવા માગું છું. એન્ડ એક મોડર્ન ટચ એન્ડ હેરિટેજને ઇન્કલ્કેટ કરીને આપણા ન્યૂ જનરેશન માટે, જેનસીઝ માટે અને આવનારા જેટલી બી પેઢીઓ છે એ આ ફાઉન્ડેશન હું સેટ કરવા માગું છું કે નેક્સ્ટ 1000 યર્સ સુધી આ ચાલે. આ એક વિઝન છે મારું એઝ એન આર્કિટેક્ટ. એઝ અ ફિલ્મ મેકર મેં 2009થી જ્યારે મેં આર્કિટેક્ચરલ સ્ટડી સ્ટાર્ટ કરી, મેં 2009માં મને ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ઓપોર્ચ્યુનિટી મળી હતી. સો યસ, મેં આખા ગુજરાતને એઝ અ ફિમેલ મેં રિપ્રેઝેન્ટ કર્યું છે. એન્ડ એક અલગ અલગ તાંડવ છે, એક મોડર્ન ક્રમ્પ કહેવાય, એ બધા સ્ટાઇલ જે છોકરાઓ કરે ને એ મારા કર્યા છે. એન્ડ મિથુન ચક્રવર્તી આપણા જાણીતા કલાકાર છે, આટલા એજેડ. મિથુન દાદા એ મને ક્રમ્પ ક્વીન ઓફ ઇન્ડિયાનું નામ આપ્યું છે. સની દેઓલ, રણવીર સિંઘ, ગીતા મા, રેમો ડિસૂઝા, ટેરેન્સ લુઇસ, આ બધા જ સાથે મેં કામ કર્યું છે. એમને મારા ટેલેન્ટને ઓળખ્યું છે અને કશે ને કશે 5 થી 6 વર્ષ મેં મુંબઈ રહીને એમની સાથે આ વર્ક એક્સપિરિયન્સ લીધો છે, જેનાથી મને ફિલ્મ મેકિંગનો એક્સપિરિયન્સ મળ્યો. એન્ડ એક વિઝન સનાતન ધર્મને આગળ રાખીને જે ચાલુ છું એ વિઝન મેં અહીંયા કરવા માગું છું કે ત્યાં એક બોમ્બે છે. આઈ નો બોમ્બે વર્ષો 150 વર્ષથી બોમ્બે તો આપણી ઇન્ડસ્ટ્રી સ્થાપિત થઈ ચૂકી છે, એનો એક અલગ જ જમાનો હતો. પણ એ કહેવાય ને અત્યારે એક કાઇન્ડ ઓફ માયાનગરી છે. આપણી છે ને કલાનગરી સહી માયનોમાં કહેવાય, બિકોઝ કલાનગરી એટલે કલાને અહીંયા સન્માન આપ્યું છે. આપણા રૂટ્સ જે છે, કલ્ચરલ રૂટ્સ, એને ધ્યાનમાં રાખીને સનાતન પર જ ફિલ્મ મેકિંગ કરીશ એ મારો ધ્યેય છે. અને આપણા બરોડામાં જેટલા બી ટેલેન્ટ છે, યુથ છે, એ લોકોના માટે આ પ્લેટફોર્મ બનાવવા માગું છું. બસ એક આ ફિલ્મ મેકિંગનું વિઝન છે મારું. બિકોઝ સંસ્કારી નગરી સાથે સાથે કલા નગરી અગર આપણી અહીંયા જ એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટમાં
જે અત્યારે તો નહીં ગુજરાત સ્ટેટ છે, બટ એમાં ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અગર બને તો આપણા જ છોકરાઓને, આપણા જેન્ઝીસને એમને જે તક અહીંયા મળશે, જે સ્કોપ મળશે એ બીજા કોઈને કદાચ બોમ્બે બી જઈને નહીં મળે. એ બરોડામાં જ કરવા માગું છું. એન્ડ ફાઇનલી જે એક્સપિરિયન્સ રાજકર્મમાં છે, રાજનીતિમાં જે એક્સપિરિયન્સ મારો છે એ મારા માતાજી અને પિતાજી, માતાજીનું નામ શ્રીમતી જ્યોતિબેન પટેલ, લાસ્ટ ટર્મ એમને 5 વર્ષ એમને અહીંયા કામ કર્યું આ જ વોર્ડમાં, વોર્ડ નંબર 13માં, અને એમના કામ જોઈને શીખ્યું એમની પાસે. અને 30 વર્ષ પહેલેથી મારા પિતાજી શ્રી નીતિનભાઈ પટેલ એ જ આ જ વોર્ડમાં એમને 2005માં એ એઝ અ કાઉન્સિલર થઈને આવ્યા હતા. આ બંનેનો એક જે એક્સપિરિયન્સ છે જે મેં લીધો છે, એમને ઓબ્ઝર્વ કરીને મેં એમને શીખી છું. સૌભાગ્ય છે મારો કે એઝ અ યંગ કેન્ડિડેટ મને સિલેક્ટ કરી છે. હું આ જે ટિકિટ જે મને આપી છે, જે વિશ્વાસ મારા પર રાખ્યો છે, એ હું વ્યર્થ નહીં જવા દઉં. એન્ડ જેવી 64 કલાઓ આપણા કૃષ્ણ ભગવાને જે સંદીપની આશ્રમમાં લીધી હતી, 64માંથી 6 કલાઓ હોય તો ઇટ ઇઝ નોટ અ બેડ ડીલ. વી મસ્ટ ફોકસ ઓન ઓલ 6. We must be multi-talented. Even every Baroda and every Bharatiya must be multi-talented so that આવનારા વર્ષોમાં આપણે એક સાથે આપણા વિઝનને પોતે જ એક્ઝિક્યુટ કરી શકીએ એવું આપણો એક્સપિરિયન્સ આમાં મળે છે. થેન્ક યુ સો મચ. મારો ક્રમાંક જે છે અત્યારે આવ્યો છે એ 5 નંબરનો ક્રમાંક છે. અને અમે લોકો બધા જ એક જ કરી રહ્યા છે કે મેક્સિમમ વોટ્સ આપણા વોર્ડ નંબર 13માં જ આવે અને પેનલ આવે. બિકોઝ અમે આઈ થિંક 6 ડેઝ થઈ ગયા છે ઓલરેડી. અમે પ્રમોશન્સ ને કેમ્પેનિંગ ચાલુ છે. એ કેમ્પેનિંગમાં જે કામ કર્યા છે ઓલરેડી એનો પોઝિટિવ ઇમ્પેક્ટ અમને જોવા મળ્યો છે પબ્લિકમાંથી કે ના કામ થયા છે. અમુક જગ્યાએ પરમનન્ટ સોલ્યુશન્સ આપ્યું છે. એટલે એનું પોઝિટિવ ઇમ્પેક્ટ મને ફાયદો, અમને ચારેઓને આ ફાયદો કરે છે કે આવના જે પહેલાંના કાઉન્સિલર્સે છે એ લોકોએ કામ કર્યું છે. સો યસ, એન્ડિંગ વિથ ધ ટોપિક 26ના જે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે. એકવાર આવી જઈશું, પેનલ આવી જઈશું, એના પછીથી મારો જે રોડ મેપ છે, એક્શન પ્લાન છે એ મારો રેડી રાખ્યો છે. એન્ડ બધાને સાથે લઈને ચાલવાનું, સૌનો સાથ, સૌનો વિકાસ, એ જ મારો સંકલ્પ રહેશે. વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીએ જે મારા તેમજ અમારી સંપૂર્ણ પેનલ પર જે વિશ્વાસ મૂક્યો અને અમને તક આપી છે. વોર્ડ નંબર 13 જે વર્ષોથી છેલ્લે 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના 3 કમર ખીલે છે, 1 કમર ખીલતું નથી. તો ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો કે આ વખતે વોર્ડ નંબર 13 કોંગ્રેસ મુક્ત કરવાનો છે. એના માટે મારા તેમજ અમારા જે આખી સંપૂર્ણથી પાયાના કાર્યકર્તાની કદર કરી છે. અને જમીનથી જોડાયા એટલે લોકો અમે લોકોનો સંપર્ક કરી રહ્યા છે. લોકો આશ્વાસન આપી રહ્યા છે, આશીર્વાદ આપી કે આ વખતે વોર્ડ નંબર 13માં સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ બહુમતી થશે.